મિત્રો, આ ગાય માતાની તમે હાલત જુઓ, એ કેટલી પીડાતી હશે। મિત્રો, રાતનો 1 વાગ્યો છે અને માતાની સેવા કરવા માટે અમારા ટ્રસ્ટના સભ્યો અહીંયા ઉપસ્થિત છે। મિત્રો, આ જે ગૌ માતા છે અમને રાતના સમયે રોડ ઉપર ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળી છે। મને આ વાત કરતાં જ થોડી ગભરામણ થાય છે કે આ માતાનું આંચળ ફાટી ગયું છે તથા તેના નાકમાંથી કન્ટિન્યુ આવું પ્રવાહી નીકળી રહ્યું છે। આ બદલ રાધાકૃષ્ણ જનહિતકારી ટ્રસ્ટના સભ્યો જેના દ્વારા આ માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેનો હું દિલથી ખરેખર આભાર માનું છું, કારણ કે આવી સેવા કરવા માટે કોઈ માતાના લાડલા હીરલા જ હોઈ શકે છે। દરેકના નસીબમાં આવી સેવાઓ લખેલી હોતી નથી। પછી આ ગૌ માતાને અમારા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોરપીંછ ગૌશાળામાં રેસ્ક્યુ કરીને રાત્રે 1 વાગે તેની સારવાર કરવામાં આવી છે। ધન્ય છે આવા ડૉક્ટરને અને અમારા સભ્યને જેણે અડધી રાત્રે પણ આ ગાય માતા માટે સમય કાઢ્યો છે। તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે જેથી અમે આ માતાની સારી રીતે સારવાર કરી શકીએ। અને જો તમારે પણ આવી સેવાઓનો લાભાર્થી બનવું હોય તો નીચે આવેલા કોન્ટેક્ટ નંબર ઉપર ચોક્કસ અમારો સંપર્ક કરજો। જય ગૌ માતા, રાધે રાધે।